વલસાડ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। 24 કલાકમાં વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કપરાડામાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો ધરમપુરમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડમાં 2.2 ઇંચ જ્યારે પારડીમાં 3.75, વાપીમાં 3.75 વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વાપીમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે। આથી વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વિતેલા 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે। કપરાડામાં 10 ઇંચથી વધારે વરસાદ વરસતા જિલ્લાના તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે અને જિલ્લાના નદી નાળાઓમાં પાણી આવતા અત્યારે ખેડૂતોમાં ખુશી છે। મહત્વપૂર્ણ છે કે કપરાડાના આ મધુબન ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે। આથી મધુબન ડેમના દરવાજા ચોમાસામાં ખોલવામાં આવ્યા છે। વલસાડ અને ઉમરગામ તાલુકામાં પણ સરેરાશ 3 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। આને કારણે ખેડૂતોમાં ખુશી છે, પરંતુ શહેરી વિસ્તારોની અંદર સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। આવી રીતે ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોવાથી જિલ્લામાં 10 થી વધુ રસ્તાઓને બંધ કરી દેવામાં આવે છે। આમ વલસાડ જિલ્લામાં સતત વરસાદી માહોલને કારણે ખેડૂતોમાં ખુશી છે, પરંતુ શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। ભરતસિંહ વડેર, ગુજરાતી, વલસાડ। તો ધોધમાર વરસાદથી વલસાડમાં પાણી હાઈવે પર પાણી ભરાતા ભારે હાલાકી। વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે। પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે। રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો બીજી તરફ વલસાડમાં ભારે વરસાદથી જનજીવનને અસર થઈ રહી છે। જનજીવનને અસર છીપવાડ અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે। રસ્તો બંધ કરાતા વાહન ચાલકો અટવાયા છે। મોગરાવાડી ગરનાળામાં પણ પાણી ભરાયા છે તો નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે। તો વલસાડમાં ભારે વરસાદ ગુંદલાવ પોલીસ ચોકી પાસે મહાકાય વૃક્ષ ધરાશાય થયું છે। મોટું ઝાડ પડતા નીચે 10 થી વધુ વાહનો દબાયા છે। વાહનો નીચે દબાતા નુકસાન થયું છે, કોઈ ઈજા કે જાનહાનિ નહીં। ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ક્યાંક વૃક્ષો પડ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર પર પણ વૃક્ષો પડ્યા છે, જેના કારણે નુકસાન પણ થઈ રહ્યું છે। તો મહાકાય વૃક્ષ ધરાશાયી, મોટું ઝાડ પડતા નીચે 10 થી વધુ વાહનો દબાયા। વલસાડમાં ભારે વરસાદના પગલે તંત્ર પણ એલર્ટ છે। એનડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે। ભારે વરસાદથી જિલ્લામાં પાણી ભરાયા છે। હાલ જિલ્લામાં 32 થી વધુ રસ્તા બંધ કરવામાં આવ્યા છે। ધરમપુર અને કપરાડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં નદીઓમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ની એક યુનિટ આવી છે કાલે સવારે 5 વાગે। આમાં 26 લોકો છે। એમના પાસે પણ 4 લાઈફ બોટ છે, બોટ છે અને એમના પાસે પણ ઇક્વિપમેન્ટ્સ છે, રોપ અને લાઈફ બોય આ બધા। આના સિવાય મામલતદાર જેટલા પણ છે આપણી પાસે છે મામલતદાર, એના પાસે પણ પૂરતી સંખ્યામાં ઇક્વિપમેન્ટ્સ ઉપલબ્ધ છે। તો સુરત જિલ્લામાં ભારે વરસાદ પડતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે। માંડવીના મુજલાવ ખાતે વાવિયા ખાડીમાં નવા નીરની આવક નોંધાઈ છે। મુજલાવથી કામરેજ બારડોલીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ બ્રિજ પરથી પાણી ઓવરફ્લો થયું છે। તો મુજલાવ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ 40 થી 45 કિલોમીટરનો ચકરાવો લઈ કામરેજ અને બારડોલી જઈ શકાય। બીજી તરફ તાપીના વ્યારાના લખાલી ગામે ચિંચબરડી તરફ જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। રાણી આંબા તરફ જતા રોડ ઉપર આવેલ લખાલી ગામે કોઝવે દર વર્ષે ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થાય છે, છતાં ઊંચો પુલ બનાવવામાં તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે। ચોમાસા દરમિયાન 7 જેટલા ગામો થાય છે સંપર્ક વિહોણા। હાલ પણ ઉપરવાસમાં સામાન્ય વરસાદ થતાં જ કોઝવે પરથી નદીનું પાણી ફરી વળતા લખાલી ગામને જોડતા ચિંચબરડી, વડપાડા, રાણી આંબા, ભૂરીવેલ, બિરબરા, ઢોંગી આંબા વગેરે ગામોના લોકોને આવવા જવાનો રસ્તો કલાકો સુધી બંધ રહેતા હાલાકી ભોગવવી પડી રહી છે। તો બીજી તરફ છોટાઉદેપુરના બોડેલી નજીક આવેલ ઓરસંગ નદીના બ્રિજ ઉપર પડેલા ખાડાના મામલે ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ મસ્ત મોટા પડેલા ખાડા પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પડેલા ખાડામાં ફક્ત રેતી નાખી પૂરવામાં આવી રહ્યા છે ખાડા।
વરસાદ થતાં જ આ બ્રિજ પર પડેલા ખાડા ખુલ્લા થતાં ફરી રાહદારીઓને ખેડવું પડશે જીવનું જોખમ। બ્રિજ પર એક નહીં પરંતુ અનેક ખાડાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે। રાજકોટમાં ચાલુ સિઝનના માત્ર 6 ઇંચ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે। મનપાની મુખ્ય કચેરીથી થોડે દૂર આવેલ દિવાનપરામાં મસમોટો ભૂવો પડ્યો છે। ભૂવાને લીધે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। હાલ મનપાએ ચેતવણી રૂપ બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરી છે। ગયા વર્ષે ખાડો પડી ગયો, મહાનગરપાલિકા ખાલી ભરતી નખાવીને વૈયા ગયા હતા। પછી આજે વરસાદ પહેર્યો, ભરતી ધોવાઈ ગઈ અને ખાડો પડી ગયો છે ભૂવો મોટો, ને પાણીનો નિકાલ કરવા માટે 4 રસ્તાનું પાણી અહીંયા આવે છે। ત્યારે ખાડો પડી ગયો તો એ લોકો ટ્રેક્ટર લઈ આવીને ભરતી નાખીને વૈયા ગયા હતા। એ ભરતી વરસાદમાં ધોવાઈ ગઈ અને આ ભૂવો પડ્યો। તો અમદાવાદમાં પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અમદાવાદના સોલા વિસ્તારમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે। સોલામાં શિવમ રેસિડેન્સી પાસે હજી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। તો વરસાદથી વિરામ મળ્યો પરંતુ પાણી તો ત્યાં ને ત્યાં જ રહ્યું। લોકોના વાહનો બંધ થઈ જાય તેટલું પાણી ભરાયેલું હતું। અમદાવાદના સોલા વિસ્તારમાં પાણી ભરાયેલી પરિસ્થિતિની અંદર લોકોએ પસાર થવું પડ્યું છે। અમદાવાદ શહેરમાં મોડી રાત્રે જે વરસાદ વરસ્યો તેને કારણે શહેરમાં ખૂબ જ પરેશાની છે। અમદાવાદના સોલા વિસ્તાર પણ આ પરેશાની વાંચત નથી। ખાસ કરીને અમદાવાદના સોલા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા તેવી સ્થિતિ છે। એક તરફ કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, કામ ચાલુ છે, તેમાં બોર્ડ મારી દેવામાં આવ્યા છે, તો બીજી તરફ પાણી ભરાયેલી પરિસ્થિતિની અંદર લોકોએ આ જ પાણીમાંથી પસાર થવું પડે છે। કેટલાક લોકો તેમના વાહનો બંધ થઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, ક્યાં જવા નીકળ્યા હતા અને શું પરિસ્થિતિ દર વર્ષે આવું થાય છે? હું છોકરાઓ મૂકવા જાઉં છું, મોર્નિંગ સ્કૂલ હોય છે અને ખાસ કરીને છેલ્લા 2-3 વર્ષથી હું જોઉં છું એ લોકો એવી કમેન્ટ કરતા હોય છે કે અમે રોજ આવતી વર્ષે આ મેન ડેમેજ લાઇન થઈ જશે, આ થઈ જશે, પણ કોઈ એ લોકોએ કોઈ કામ કર્યું નથી। અહીંયા સામેની સાઈડ એ લોકોએ મેન લાઇન દોરેલી છે એની પાણી કવર કરવાની, પણ એ બી ઓવરફ્લો થઈ ગઈ છે અને સવારમાં એટલો પ્રોબ્લેમ પડે છે કે 2 થી 3 વાર તો જે છોકરાઓ હતા એ અંદર પડી બી ગયા છે અને સ્કૂલ યુનિફોર્મ બી બગડી ગયો છે, પણ આ લોકો કોઈ કોર્પોરેશન વાળા કોઈ ધ્યાન દોરતા નથી। ધ્યાન દોતા નથી। આવી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરના લોકો પરેશાન થતા મારી ગાડી ત્યાં તમામના વાહનો છે તે બંધ થઈ ગયા છે અને તેને કારણે લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। દીપિકા કુમાર, ન્યૂઝ 18 અમદાવાદ। તો વલસાડના મધુબન ડેમમાં વધી છે પાણીની આવક। સિઝનમાં પ્રથમ વખત ડેમના દરવાજા ખોલાયા છે। ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નદી કિનારાના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, તો નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના વિયરના દ્રશ્યો છે। આ વિયર અત્યારે ચોમાસામાં પ્રથમ વખત જ ઓવરફ્લો થયો છે અને કારણે દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। આપણે જણાવી દઈએ કે દમણગંગા નદીના ઉપરવાસમાં આવેલા મધુબન ડેમ